નમસ્તે બેટા, ફરી એકવાર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉની જેમ અત્યારે પણ આપણે જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના પુસ્તકના 3 વિભાગ, વિભાગ 1 માનસિક યોગ્યતા પરીક્ષા, વિભાગ 2 અંકગણિત અને વિભાગ 3 ભાષા વિભાગ, જે પૈકી અત્યારે હાલ આપણે વિભાગ 1 અને વિભાગ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ અંકગણિતનો પણ અભ્યાસ આપણે કરીશું. પરંતુ તેમ છતાં આપણે અભ્યાસક્રમને આગળ ધપાવવા માટે અત્યારે વિભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 5 સમાન સંબંધ આકૃતિ નક્કી કરો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. એનો ભાગ 1, જેમાં પ્રશ્ન નંબર 1 થી 20 સુધીનો આપણે અભ્યાસ કરીશું. પરંતુ એના પહેલા કેટલીક બાબતો આપણે જાણવી જરૂરી છે કે સમાન આકૃતિ સંબંધ એટલે શું. તો અહીં પ્રશ્ન આકૃતિની અંદર દરેકની જેમ 4 આકૃતિ આપેલી છે બોક્સ. એની અંદર પહેલી અને બીજી આકૃતિ જોડમાં આપેલી છે, એટલે કે પહેલી આકૃતિ અને બીજી આકૃતિ વચ્ચેનો સંબંધ આપણે જાણવાનો કે એની અંદર ઘડિયાળની દિશામાં ફરે છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, એના અંદરની નિશાનીઓ કઈ દિશામાં થાય છે, એ દર્પણ આકૃતિ બને છે કે જલ પ્રતિબિંબ બને છે, 90 અંશના ખૂણે ફરે છે કે 180 અંશના ખૂણે ફરે છે, એ બધી બાબતો આપણે અગાઉના જેમ ચેપ્ટર હતા એ જ પ્રમાણે અહીં પણ યાદ રાખવાની છે. અને એ જ સંબંધ પહેલી આકૃતિ અને બીજી આકૃતિનો, એવો જ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિનો સંબંધ આપણે ઓળખવાનો છે. અને વિકલ્પમાં આપેલ 4 આકૃતિઓ પૈકી સાચી આકૃતિ શોધવા માટે ખોટા વિકલ્પ કેન્સલ કરતા જઈશું અને સાચો જવાબ આપણે ઓટોમેટિક મળી જાય એવો આપણે પ્રયત્ન કરીશું. તો તમે તમારા પુસ્તક સાથે બધા તૈયાર છો? તો શરૂઆત કરીએ. ચાલો ત્યારે. ઓકે, શરૂઆત કરીએ બેટા. સમાન સંબંધ આકૃતિ નક્કી કરો. તો આપણે મેં અગાઉ સમજણની વાત કરી કે અહીંયા પ્રશ્ન આકૃતિની અંદર 4 આકૃતિ પૈકી વચ્ચે 2 આકૃતિઓ જોડકામાં આપેલી છે, વળી બીજી 2 આકૃતિ સામે આપેલી છે. એમાં છેલ્લી આકૃતિ એક ખાલી છે જે આપણે શોધવાની. સમાન સંબંધ આ બંને વચ્ચે, પહેલી આકૃતિ અને બીજી આકૃતિ વચ્ચે શું સંબંધ છે એ શોધીશું. તો આપણને એનો જે ખ્યાલ આવશે એના આધારે આપણે ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ એ બંને વચ્ચેનો પણ સમાન સંબંધનો આપણને ખ્યાલ આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે ત્રિકોણ જેવા 4 આપેલા જે આકૃતિ, એની અંદર બરાબર જુઓ, અહીંયા ઉપર ચોરસ સામસામે કાળા આપ્યા છે, અહીં 2 સામસામે ચોરસ વ્હાઈટ આપેલા છે, એટલે કે ખાલી આપેલા, કલર વગર. આ આકૃતિ બીજી આકૃતિમાં કેવી દેખાય છે? તો આપણે જોઈ શકીએ છીએ બેટા કે બંને આકૃતિની અંદર બીજી આકૃતિ ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફરી. તો આ જે કાળા ભાગ હતા ઉપર આવી ગયા, એમની સામે 2 ખાલી ચોરસ અને અહીં આગળ 2 જે કાળા હતા એ આડા થઈ ગયા. તો બસ એ જ રીતે અહીં પણ આ આકૃતિને આપણે 90 અંશના ખૂણે ગોળ ફેરવીશું તો કેવી આકૃતિ મળશે? તો તમે જોઈ શકો છો જે 2 કાળા ભાગ છે, કાળી પાંદડી, એ આડી થવી જોઈએ. તો આડી આકૃતિ શેમાં આપેલી છે? કાળા. તો અહીંયા પહેલામાં આપેલી છે, બીમાં આપેલી છે, સીમાં આપી છે, ના, કેન્સલ. ડીમાં આપી છે, ના, કેન્સલ. તો આ બંને રહે. હવે આપણે શું જોવાનું? તો આ બંને કાળી પાંદડીઓ આપી છે એની સામે ગોળ જે છે એ વ્હાઈટ હોવા જોઈએ. તો અહીં જોઈએ, અહીંયા વ્હાઈટ છે ભાઈ, હા, પણ બીની આકૃતિમાં વ્હાઈટ છે, ના, અહીંયા કાળા આપ્યા માટે બી કેન્સલ. તો આપણો સાચો જવાબ કયો બની જશે? એ આપણો સાચો જવાબ બની જશે. ઓકે, પ્રશ્ન નંબર 2. અહીં બંનેની પહેલી આકૃતિ બીજી આકૃતિ તમે જોશો તો એક લંબચોરસ આપેલું છે. લંબચોરસ અને જ્યારે ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિમાં ત્રિકોણ આપેલું. લંબચોરસની શું સિચ્યુએશન થાય? તમે જોઈ શકો છો કે અહીં જે ખૂણામાં આપેલું ચિત્ર છે એ અહીં સામસામે અદલ બદલ થઈ જાય છે. પરંતુ તમે એ પણ માર્ક કરો કે આનું જે નિશાન છે અંદર કાળું ટપકું અંદર આપેલું હતું એ અહીંયા બહાર થાય અને જે બહાર આપેલું હતું એ અંદર થાય. તો ત્રિકોણની સિચ્યુએશનની અંદર પણ આવું જ થાય. તો આપણે શું જોવાનું કે ભાઈ ત્રિકોણનું જ્યારે થશે ત્યારે ત્રિકોણને
કેવી રીતે ફેરવવું? તો આને આપણે જો ઉલટું કરી દઈએ, ઊંધું કરી દઈએ, તો પણ આપણને એનો તાળો મળી જાય કે ભાઈ જે જમણી બાજુ હતા, ડાબી બાજુ હતું એ જમણી બાજુ થઈ ગયું, અને જમણી બાજુ હતું એ ડાબી બાજુ થઈ ગયું. તો એ જ રીતે ત્રિકોણની અંદર પણ આપણે સમજીશું. તો ત્રિકોણની અંદર આપણે જ્યારે અહીંયા ફેરવીશું આકૃતિને, અહીંયા આકૃતિ જે ઊંધી કરીએ એટલે કે એનો મતલબ 180 અંશના ખૂણે ફરે, તો આ 180 અંશના ખૂણે ફરવાથી ઉપરનો ત્રિકોણ આ રીતનો બની જશે. આવી આકૃતિ આપણે, તો કઈ આકૃતિ એવી છે? તો એમાં છે, બીમાં છે, સીમાં છે નથી, ડીમાં છે નથી. હવે બી અને સીમાં શું જોવાનું? તો આ જે નિશાની જમણી બાજુ છે એ ડાબી બાજુ હોવી જોઈએ. તો અહીં આપણે જોઈએ તો અહીં આગળ જે નિશાની જે વર્તુળ આગળની એ ડાબી બાજુ જ છે. નિશાનીની દિશા બદલાઈ નથી, માટે બી આપણે કેન્સલ કરીશું. આપણો સાચો જવાબ એ ઠેરવીશું. કેમ? તમે ચકાસી શકો છો, જે અંદર હતી એ ડિઝાઇન બહાર પણ થઈ ગઈ, અને જે બહાર ટપકું હતું એ અંદર પણ થઈ ગયું. ઓકે. પ્રશ્ન નંબર 3 બિલકુલ સરળ જોઈ શકો છો. એક ચોરસ છે, જે ઊભા શક્કરપારા જેવી નિશાની આપેલી છે, બહાર ચોરસ છે. તો અહીં જે સમચોરસ અંદર જતું રહે છે અને અંદરની ડિઝાઇન બહાર આવી જાય, તો એ જ સંબંધ અહીં ત્રિકોણ બહાર આવી જશે અને ગોળ અંદર જતું રહેશે. તો ત્રિકોણ વડે નિશાની કેવી? તો અહીં પણ તમે જોઈ શકો છો, ત્રિકોણ સીધું હોવું જોઈએ. પહેલી આકૃતિમાં નથી, બીજી આકૃતિમાં ત્રિકોણ છે પરંતુ અંદર ગોળ નથી, ચોરસ છે, માટે કેન્સલ. સી ની અંદર ઓકે, ડી ની અંદર ત્રિકોણ ઊંધું આપ્યું છે, માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ સી આપણને મળી જશે. ક્લિયર? તો પ્રશ્ન નંબર 4, અહીં તમે પહેલી આકૃતિ અને બીજી આકૃતિને બરાબર ચકાસશો તો તમને એવું દેખાશે કે પહેલી આકૃતિ અને બીજી આકૃતિ એકબીજાની દર્પણ આકૃતિ, પરંતુ આની અંદર શું ફેરફાર? તો તમે ઉપર ત્રિકોણ જોઈ શકો છો. અહીંયા કાળો ત્રિકોણ હતો તો અહીંયા વ્હાઈટ થઈ ગયો, અહીંયા વ્હાઈટ સર્કલ હતું, અહીંયા બ્લેક સર્કલ થઈ ગયું. તો એ જ રીતે આની દર્પણ આકૃતિ જોઈશું. તો આવી જે આગળની નિશાની એ આપણને પહેલી તો મળવી જોઈએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ. પહેલી આકૃતિ એની અંદર જો આ નિશાની ઊંધી છે, એના જેવી જે દર્પણ આકૃતિ સાથે મેળ ખાતી નથી, કેન્સલ. બી ની અંદર ઓકે, સી ની અંદર ઓકે, ડી ની અંદર ઓકે. હવે આપણે શું જોવાનું? બીજું અંદર આપણે એ જોવાનું કે અહીંયા જે ચોરસ હતો અને આ જે ડિઝાઇન હતી દર્પણ આકૃતિ મળતો, આવી ડિઝાઇન અહીં ડાબી બાજુ હોવી જોઈએ. બધાની ડાબી બાજુ છે. બીજું આકૃતિ આપણે એ જોઈશું, અહીંયા ચોરસ છે જે કાળો થવો જોઈએ. તો આ બીમાં કાળો થાય છે, સીમાં પણ કાળો થાય, અને ડીમાં મોટો છે, માટે કેન્સલ. તો હવે આ બંને આકૃતિની સરખામણી કરવાની રહી. હવે જ્યારે દર્પણ આકૃતિ થાય છે ત્યારે અહીં જે નિશાની જે લાઇનિંગ્સ આપેલી છે, લાઈન દોરેલી છે, એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ. જ્યારે દર્પણ આકૃતિમાં થશે ત્યારે એની વિરુદ્ધ આકૃતિ ડિઝાઇન બની જશે, એટલે કે ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ. તો એમાં છે કે બીમાં છે કે સીમાં? તો આપણને એવી ડિઝાઇન બીમાં જોવા મળે છે, સીમાં મળતી નથી, માટે કેન્સલ. આપણો સાચો જવાબ બી બની જશે. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, અહીં ગોળ આપેલું છે, તો બીજી ડિઝાઇન આકૃતિની અંદર ગોળ જ છે, પરંતુ એકના 4 થઈ ગયા, અને 4 થઈ ગયા, એમાં 2 કાળા થઈ ગયા સામસામેના, અને અહીં આડી લાઇનિંગ, અહીંયા ઊભી લાઇનિંગ. બરાબર શાંતિથી જોવાનું એટલે આપણને ખ્યાલ આવી જાય. ચોરસ, તો 4 ચોરસ થઈ જશે. એમાંના 4 ચોરસની બંનેના સામસામેના જેમ અહીં છે એ રીતના એ જ સિચ્યુએશનમાં કાળા હોવા જોઈએ. તો કઈ આકૃતિમાં છે ભાઈ? પહેલી આકૃતિમાં નથી, બીજી આકૃતિમાં વિરુદ્ધ દિશામાં છે, માટે કેન્સલ. તો સી અને ડી રહ્યું. હવે આપણે શું જોવાનું? લાઇનિંગ. પહેલા ગોળની અંદર આડી લાઇનિંગ છે, નીચે ઊભી લાઇનિંગ છે. તો અહીં આડી, અહીં પણ આડી, માટે કેન્સલ. તો આપણો જવાબ મળી ગયો. અહીંયા આડી અને અહીંયા ઊભી લાઇનિંગ, એટલે કે વિકલ્પ નંબર ડી આપણો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 ની અંદર તમે જે ડિઝાઇન જોઈ રહ્યા છો, જે આકૃતિ જોઈ, એને ઘડિયાળની વિરુદ્ધ બાજુ જો ઊભી કરી દેવામાં આવે તો બાજુમાં બીજી દર્પણ આકૃતિ બની જાય છે. તમે જોઈ શકો છો, મારી પેન્સિલથી મેં નિશાની કરી.
દર્પણ આકૃતિ બન્યા પછી અડધો ભાગ કાળો થઈ જાય. તો આ જ આકૃતિને આપણે પણ અહીંયા ઊભી કરી દઈએ. અહીંયા ઊભી કરી દઈશું તો આવી ડિઝાઇન મળી જશે અને અડધો ભાગ કાળો બની જશે. તો આવી ડિઝાઇન શેમાં છે? ઉપરનો ભાગ કાળો બની જતો હોય એવો, એની અંદર નીચેનો ભાગ કાળો થાય, કેન્સલ. બી ની અંદર બાજુ કાળી થઈ જાય માટે કેન્સલ. સી અને ડી રહ્યા તો સી ની અંદર માત્ર થોડોક જ ભાગ કાળો થાય અને ડી ની અંદર અડધો ભાગ થાય, જે આપણે જોઈએ છે. માટે ડી આપણો સાચો જવાબ અને સી કેન્સલ. એ જ રીતે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 ની અંદર તમે જુઓ, બે તીર આપેલા છે. બંને તીરમાં બીજી આકૃતિમાં શું થાય? તો પહેલું તીર એમના એમ રહે, જ્યારે બીજું તીર પોતાની દિશા બદલી કાઢે છે. તો એ જ રીતે અહીં જોઈએ ત્રીજી અને ચોથી આકૃતિ, એમાં પહેલું તીર એમનું એમ રહેશે અને બીજું તીર એની દિશા બદલી કાઢશે, એટલે કે આ રીતના થઈ જશે, ડાબી બાજુ જતું હોય એવું. તો અહીં આગળ પહેલી આકૃતિમાં જોઈએ તો તીર વિરુદ્ધ દિશામાં છે પહેલું, માટે ખોટું. બીમાં જોઈએ તો તીરની પાછળ નિશાની જુદી આપીએ, માટે ખોટું. હવે સી અને ડીમાં જોઈએ તો ઉપરનું તીર બરાબર છે, પરંતુ જે નીચેના તીરની દિશા બદલવી જોઈએ એ જોઈએ. તો સીમાં ઓકે છે, જ્યારે ડીમાં અહીં નિશાની જુદી છે, માટે ડી કેન્સલ. તો આપણો સાચો જવાબ સી બની જશે. ઓકે. પ્રશ્ન નંબર 8. પહેલી આકૃતિ બી અને ઈ. બીજી આકૃતિ બરાબર ધ્યાનથી જોઈએ તો અહીંયા દર્પણ આકૃતિ છે, પરંતુ દરેકની વ્યક્તિગત, એટલે કે બીની દર્પણ આકૃતિ અહીં અને ઈની દર્પણ આકૃતિ અહીં. તો એ જ રીતે કેની અને ક્યુની એની પણ દર્પણ આકૃતિ અહીંયા મળવી જોઈએ. તો આપણે જોઈએ દર્પણ આકૃતિ થશે તો કે કેવો દેખાશે? આ રીતના. અને ક્યુ કેવો દેખાશે? આ રીતના. તો અહીંયા આપણી કલ્પના શક્તિ બરાબર કરવાની, જેથી આપણને ખ્યાલ આવે કે કેવી સિચ્યુએશન હોવી જોઈએ. તો કે જવાબ ચકાસીએ તો અહીંયા પહેલી આકૃતિમાં કે સીધો આપ્યો છે, માટે કેન્સલ. ત્રણેય આકૃતિની અંદર અહીંયા ક્યુ પહેલો આપેલો એટલે કે સી કેન્સલ. તો બી અને ડી બાકી રહ્યા. તો એમાં કે બરાબર આપેલો, તો હવે આપણે શું જોવાનું છે? ક્યુ. ક્યુની દર્પણ આકૃતિ કેવી મળશે? તો જ્યાં નિશાની અહીં છે એવી એની સામેની બાજુ અહીં મળવી જોઈએ. તો એવી આકૃતિ ક્યુ બીની અંદર સેટ થતી નથી, ક્યુ જેવો છે એવો જ આપેલો હોય, માટે કેન્સલ. તો સાચો જવાબ વિકલ્પ નંબર ડી બની જશે. પ્રશ્ન નંબર 9. ત્રિકોણ આપેલું છે અને એની ત્રણ બાજુઓ છૂટી છૂટી, એટલે કે ત્રણ લાઇનિંગ આપી દીધી. અહીં પણ કાટકોણ આપેલું છે, કાટકોણ ત્રિકોણ જ છે, તો અહીં પણ ત્રણ લાઈન છૂટી છૂટી હોવી જોઈએ. તો એવી શેમાં મળે છે ભાઈ? તરત આપણને ખ્યાલ આવશે કે બી ની અંદર મળી જાય. તો એ કેન્સલ, સી કેન્સલ અને ડી પણ કેન્સલ. નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. બહુ સરસ મજાનો પ્રશ્ન, ધ્યાનથી જોજો. એક ચોરસ આપેલું છે, બીજી આકૃતિમાં ચોરસ છે, અર્ધવર્તુળ આપ્યું છે, અંદર છે એટલે કાળું ટપકું, અર્ધવર્તુળ ઉપર જતું રહેશે, કાળું ટપકું નીચે આવતું રહેશે. અહીંયા ગોળ ડિઝાઇન આપી તો આપણે ગોળ આકૃતિ હોવી જોઈએ. તો અહીંયા વિકલ્પ અંદર પ્રથમ આકૃતિ એ અને બી તમે જોઈ શકો છો, ચોરસ આપી છે એટલે બે વિકલ્પ કેન્સલ. તો સી અને ડી રહ્યા. બીજું શું જોવાનું? અર્ધવર્તુળ હવે ઉપર જશે અને કાળું ટપકું જે વચ્ચે છે એ નીચે જશે. તો જોઈ લો, ડી ની અંદર અર્ધવર્તુળ છે પરંતુ કાળું ટપકું વચ્ચે છે અને અર્ધવર્તુળ પણ નીચે જ છે, એટલે કે એના જેવી જેવી, જે ખોટી. આપણે પ્રશ્ન નંબર 10 નો વિકલ્પ નંબર સી સાચો જવાબ મળશે, જેવું આપણે જોઈએ છે એ રીતે. પ્રશ્ન નંબર 11. અહીં એક સમઘનની અંદર ત્રણ નિશાની આપી, ગોળ, ત્રિકોણ અને ચોરસ. તો બીજાની અંદર શું થાય? આકૃતિની અંદરની ડિઝાઇનો ઘડિયાળની વિરુદ્ધ ઘડિયાળની દિશાની અંદર ફરે છે. ત્રિકોણ જે ઉપર હતો એ ત્રિકોણ બાજુમાં આવી ગયો અને અહીં જે ત્રિકોણ અને ગોળ એ બંને સામસામે એકબીજાના બદલાય, ગોળ ઉપર જતો, ચોરસ એમના એમ છે. તો હવે આપણે શું જોવાનું? બીજું જોવાનું કે જે કાળા હતા એમાં એક સફેદ થઈ ગયું અને એક કાળું એમના એમ રહ્યું. તો અહીં પણ સમઘનની અંદર એવું જ થશે, ગોળ બદલાશે નહીં, એમના એમ રહેશે. ત્રિકોણ ઉપર જતું રહેશે અને ચોરસ અહીં આવી જશે ડાબી બાજુ, જમણી બાજુ.
તો અહીં આગળ જોઈએ અને નિશાની કેવી થવી જોઈશે? વ્હાઈટ. બીજી આકૃતિમાં તો આપણે અહીં જોઈએ તો બંને વ્હાઈટ થઈ જાય માટે કેન્સલ. ગોળ એમને ચોરસ ઉપર ઓકે, અને ઉપર ત્રિકોણ જવું જોઈએ એની જગ્યાએ અહીંયા ગોળ આપેલું છે માટે કેન્સલ. અહીં જોઈએ ગોળ એમને અહીંયા ચોરસ પણ બંને વ્હાઈટ આપેલા છે માટે કેન્સલ. અહીં જોઈએ ગોળ એમને ત્રિકોણ ઉપર જતું રહ્યું, ચોરસ નીચે આવી ગયું ઓકે, એ બ્લેક છે અને અહીંયા વ્હાઈટ થઈ ગયું, તો આપણો સાચો જવાબ મળી ગયો. જવાબ નંબર ડી. પ્રશ્ન નંબર 12. અહીં બરાબર ધ્યાનથી જોજો. તો અહીં આગળ શું જોવા મળી રહ્યું? ત્રિકોણની જે નિશાનીઓ છે ચોરસ અને ગોળ એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહી. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો અહીં તમે જોઈ શકો ચોરસ ઉપર જતું રહ્યું, ગોળ અહીંયા નીચે આવી ગયું, અને જે વત્તાકારની નિશાની અંદર હતી એ બહાર થઈ ગઈ. હવે એ જ સિચ્યુએશનમાં અહીં આપણે જોઈએ તો આને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવીશું તો જે બહારની નિશાની અંદર જતી રહેશે અને અંદરની નિશાની બહાર આવશે. એટલે કે આ જે ગુણાકારની નિશાની છે એ અહીંયા ઉપર આવી જશે બાજુમાં, ગુણાકારની નિશાની બાજુમાં આવશે અને આ વર્તુળની નિશાની અહીં આવશે. તો એવી આકૃતિ કઈ છે? તો આપણે જોઈએ અહીંયા વર્તુળ આવવું જોઈએ, અહીંયા ગુણાકાર આવવું જોઈએ. પહેલી આકૃતિ ના, બીજી આકૃતિ ના, ત્રીજી આકૃતિ ઓકે, વર્તુળ અને ત્રિકોણ, વર્તુળ અને ગુણાકારની નિશાની બહાર છે, પરંતુ અંદર એક પણ નિશાની આપેલી નથી માટે કેન્સલ. અહીં જોઈએ બંને બહાર આવી ગયા અને અંદર બહારની જે ડિઝાઇન હતી એ અંદર જતી રહી. બાદ બાકીની નિશાની છે અહીંયા વત્તાકારની, તો તમે જુઓ એ પણ મળી ગયું. જે સામસામેના ખૂણા ખાલી હતા, ઉપર વત્તાકારની નિશાની, નીચે બાદ બાકીની નિશાની, તો આપણો સાચો જવાબ ડી આપણને મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 13. બહુ સરળ. 3 આકૃતિ આપી છે, ત્રિકોણ, ચોરસ અને ગોળ. બીજી આકૃતિમાં જોઈએ તો અંદરની આકૃતિ, વચ્ચેની આકૃતિ ચોરસ એમને એમ રહે છે. જે વચ્ચે એકદમ ત્રિકોણ હતું એ બહાર ગયું અને બહારની આકૃતિ હતી અંદર ગયું. તો એ જ રીતે ચોરસ એમના એમ રહેશે અને વર્તુળ છે બહાર જતું રહેશે અને ત્રિકોણ છે ચોરસની અંદર, પણ એની દિશા એમના એમ. તો અહીં જોઈએ વર્તુળ આકારની કઈ આપેલી છે? તો જો તરત જ આપણને ખ્યાલ આવી જાય, આ તો ચોરસ છે કેન્સલ, આ ત્રિકોણ છે માટે કેન્સલ, આ પણ ચોરસ છે માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ સી આપણને એકદમ સરળતાથી મળી ગયો. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 14. ગોળ આકૃતિ છે અને બીજા નંબરની આકૃતિ બરાબર ધ્યાનથી જોશો તો ઘડિયાળની દિશાની અંદર 90 અંશના ખૂણે ફર્યો, એટલે કે જે ડિઝાઇન બાજુ ઉપર હતી ડાબી બાજુ એ ઉપરની બાજુથી. તો અહીં પણ આપણે આ આકૃતિને, ત્રીજી આકૃતિને ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરવીશું તો જે ડિઝાઇન છે એ ડિઝાઇન લાઇનિંગ વાળો ભાગ નીચે અને કાળો ભાગ ઉપર એકદમ સીધો બની જશે. તો પહેલો આકાર મળે છે ભાઈ? ના. બીજામાં આકાર મળે છે? હા, પરંતુ લાઇનિંગ ઉપર નીચે છે, કાળો ભાગ નીચે છે, જે આપણે ઉપર જોઈએ માટે કેન્સલ. સી ની અંદર ત્રાસી છે માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ ડી આપણને મળી જાય છે. પ્રશ્ન નંબર 15 જોઈએ. પ્રશ્ન નંબર 15 ની અંદર બરાબર ધ્યાનથી જોજો. વત્તાકારની નિશાની બીજી ડિઝાઇનમાં ગોળ બની જાય તો અહીં જે ત્રિકોણ આપેલો છે, આડી લાઇનિંગ હતી, ઊભી લાઇનિંગ થઈ જાય. બરાબર ધ્યાનથી જોજો, આડી લાઇનિંગ ઊભી થઈ જાય અને ત્રિકોણ થોડો સીધો થઈ જાય. તો અહીં આગળ પણ આવો જ એક આકાર આપેલો છે, પરંતુ આવા આકારની સામે અહીં આપણે ચોથી આકૃતિમાં જોઈશું તો એ, બી, સી અને ડી ની અંદર બધાના આકાર સમાન આપેલા છે. તેનો મતલબ આવો કોઈ પણ એક આકાર મળશે તો ઉપરનો ભાગ નાનો હોવો જોઈએ અને નીચેનો ભાગ મોટો હોવો જોઈએ. વત્તાકારની જગ્યાએ શૂન્ય થવા જોઈએ. તો પહેલી આકૃતિમાં થાય છે? નથી થતો, કેન્સલ. બીજી આકૃતિ દર્પણ આકૃતિ જેવી આપી છે, લાઇનિંગ ત્રાસી આપી છે માટે કેન્સલ. સી ની અંદર જોઈએ તો વર્તુળ નીચે આપેલા છે
અને આપણે ઉપરનો ભાગ નાનો જોઈએ, નીચેનો ભાગ મોટો જોઈએ. જેમ અહીંયા ત્રિકોણમાં નાનો મોટો થાય છે એ રીતે. તો સી પણ કેન્સલ, તો જવાબ વધ્યો ડી, જે આપણને મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. બે તીર આપેલા છે અહીંયા જોડાયેલા. આકૃતિમાં તમે જોશો તો બંને આકૃતિ એકબીજાની દર્પણ આકૃતિ મળે છે. તો અહીં પણ દર્પણ આકૃતિ મળવી જોઈએ, જે અહીં ઉપરની બાજુ છે, અહીંયા બહારની સાઈડે આવશે. તો આવી સેમ આકૃતિ આપણને શેમાં જોવા મળે છે ભાઈ? જે આપણે પેન્સિલથી સામાન્ય દોરેલી. બીજી આકૃતિ, પહેલી આકૃતિમાં ના, બીજી આકૃતિમાં ઓકે, ત્રીજી આકૃતિમાં લાઈન જે લીટું દોરેલું છે નીચે છે માટે કેન્સલ. અહીં નીચેની લાઇનિંગ આપેલી છે માટે કેન્સલ. તો આપણો જવાબ બી મળી જાય છે તરત. ખોટા વિકલ્પ કેન્સલ કરશો એટલે સાચો વિકલ્પ સરળતાથી જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 17. અહીં પણ અગાઉના જેમ જ જુઓ, બહારની આકૃતિ અને અંદરની આકૃતિ. અંદરની બહાર જતી રહે છે, બહારની અંદર જતી રહે છે, પરંતુ જે કાળું હતું એ અહીંયા સફેદ થઈ જાય. તો અહીં પણ ત્રિકોણ જોઈએ. ત્રિકોણની નિશાની જુઓ, એવી ને એવી જ છે, કોઈ દિશા બદલાતી નથી. તો આપણે અહીં પણ ત્રિકોણ અંદર જતું રહેશે અને ચોરસ બહાર આવશે અને બંને ખાલી થઈ જશે. તો અહીં જુઓ, પહેલામાં ત્રિકોણ કાળું આપ્યું છે માટે કેન્સલ, બીજામાં ઓકે. આગળ ચેક કરીએ, કાળું આપ્યું ત્રિકોણ ચોરસ કેન્સલ, ત્રિકોણ કાળું આપ્યું છે માટે કેન્સલ, સાથે ઊંધું પણ આપ્યું માટે કેન્સલ. અહીંયા ચોરસ ચોરસ છે, જે બંને આકૃતિ જુદી જુદી હોવી છે. આપણો સાચો વિકલ્પ બી જવાબ આપણને મળી જશે. ઓકે, પ્રશ્ન નંબર 18. આ જે આકૃતિ આપેલી છે અહીંયા ફિગર વાળી 14 અને 18, તો બીજામાં 7 અને શું આવવું જોઈએ? તો આને બે રીતે વિચારી શકાય. 7 દુ 14, તો કેટલા દુ 18? તો 9 આવશે, રાઈટ. અને બીજી રીત એ રીતે, અહીંયા બે અંકની સંખ્યા આપેલી છે, એકમ દશક, એકમ દશક. તો અહીંયા એકમ જ આપેલું, જ્યારે જવાબની અંદર બાકીના અંકો બે બે આપેલા છે, એટલે કે એક અંકની સંખ્યા આવશે 9. એ રીતે પણ આપણે એને વિચારી અને જવાબ નંબર બી એને સિલેક્ટ કરીએ છીએ. પ્રશ્ન નંબર 19. બે વર્તુળ આકૃતિ છે, અહીંયા ચોરસ છે. આ બે વચ્ચે શું સંબંધ એ જોઈએ. તો અહીંયા જે કાળો ભાગ હતો એ બીજી આકૃતિમાં અહીં આવ્યો અને જે વ્હાઈટ ભાગ હતો એ નીચે ગયો. એનો મતલબ કે આકૃતિ ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફરે. તો આને પણ આપણે 90 અંશના ખૂણે ફેરવીએ. તો આ જે કાળો ભાગ છે એ અહીં આવવો જોઈએ, રાઈટ. બરાબર વિચારજો, અહીં આવવો જોઈએ. આપણે એક જ જોઈએ, કાળો ચોરસ નીચે આવવો જોઈએ. તો નીચેનામાં ચોરસ છે એવો એક વિકલ્પ આપેલો છે ભાઈ. એની અંદર ના, કેન્સલ. બી ની અંદર ના, કેન્સલ. સી ની અંદર ઓકે, ડી માં ના, તો કેન્સલ. મળી ગયો જવાબ. જવાબ નંબર સી આપણને. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 જોઈએ. અગાઉના જેમ જ અહીંયા એક ત્રિકોણ આપેલો છે, અહીંયા બે ત્રિકોણ બને છે, એનો મતલબ કે દર્પણ આકૃતિ. આ જે આકાર છે એની બાજુમાં અહીંયા વિરુદ્ધ દિશામાં જો ઊભો કરી દેવામાં આવે, વિરુદ્ધ દિશામાં આ ત્રિકોણને ઊભો કર્યો અને બાજુમાં દર્પણ ગોઠવવામાં આવે, તો બાજુની આકૃતિ મળી જશે અને આડી લાઇનિંગ. તો એવો જ આકાર અહીં પણ જોઈએ. કોરો ભાગ આ બાજુ ઊભો કરી દઈશું તો અહીં ત્રિકોણ મળવું જોઈએ. આવો ભાગ અને સામેની આ બાજુ, ડાબી બાજુ લાઇનિંગ આડી મળવી જોઈએ. તો શેમાં સેટ થઈ રહ્યું છે એવું? એમાં ના, બીમાં તો હા ઓકે છે, તેમ છતાં ચેક કરીએ. સીમાં તો ત્રિકોણ સીધો થઈ જાય ના. ડી ની અંદર બંને બાજુ કોરા ભાગ આપેલા છે ના. જવાબ મળી ગયો. જવાબ નંબર બી, જે આપણે આકૃતિ સામાન્ય દોરી છે એની સાથે બિલકુલ સેટ થઈ જાય છે. ઓકે, તમે સમજી ગયા? તો બેટા તમે પ્રશ્ન નંબર 1 થી 20 સુધીનો આપણે સાથે મળી અભ્યાસ કર્યો. સમાન આકૃતિ સંબંધ કેવી રીતે શોધવો, સમાન આકૃતિઓ કેવી રીતે, એટલે કે સમાન સંબંધ ધરાવતી આકૃતિ આપણે શોધી અને કેવી રીતે શોધી એનું આપણે ઉદાહરણ સહ આપણે અભ્યાસ કર્યો. પ્રશ્ન નંબર 1 થી 20 સુધીનો. હજી વધુ અભ્યાસ આપણે ભાગ 2 ની અંદર કરીશું. ત્યાં સુધી આ વિડીયો બરાબર પૂરો જોજો, જેથી અને ખબર ના પડે તો ફરી એકવાર જોજો. અને સમાન સંબંધ કેવી રીતે બંધાય છે બે આકૃતિ વચ્ચે
એ બરાબર તૈયારી કરી કાઢજો. આગામી ભાગ 2 ની અંદર આપણે વધુ અભ્યાસ કરીશું અને ત્યાં સુધી રજા આપશો. ફરી મળીશું. આવજો.